અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં અમદાવાદમાં કુખ્યાત ભૂમાફિયા લલ્લા બિહારી પોલીસના સકંજામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારીની રાજસ્થાનથી ધરપકડ કરી છે। પુત્ર ફતેહ બાદ પિતા લલ્લા બિહારી પણ ઝડપાયો છે। હર્ષ સંઘવીના 72 કલાકનું અલ્ટિમેટમ પૂર્ણ થયા પહેલા જ લલ્લા બિહારીને પકડી પાડવામાં આવ્યો છે। સાંજ સુધીમાં તેને લઈને સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે। એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી 13 ગુજરાતીના માધ્યમથી અત્યારે આપ જોઈ રહ્યા છો। જે રીતે કડક કાર્યવાહી કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારીની રાજસ્થાનથી ધરપકડ કરી હોવાની માહિતી પણ સામે આવી છે। પુત્ર ફતેહ બાદ હવે પિતા લલ્લા બિહારી પણ ઝડપાયો છે। હવે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જો કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, તેના પહેલા જ પકડી પાડવામાં આવ્યું છે। સાંજ સુધીમાં તેને લઈને સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે। અત્યારે આ એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી 13 ગુજરાતીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો। ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારીની રાજસ્થાનથી ધરપકડ કરી હોવાની માહિતી સામે આવી છે। પહેલા પુત્ર ફતેહ અને ત્યારબાદ હવે પિતા લલ્લા બિહારીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। આવનારા સમયમાં તેને લઈને અનેક ખુલાસાઓ જોકે થઈ શકે છે। 72 કલાકના અલ્ટિમેટમની અંદર જ તેને પકડી પાડવામાં આવ્યું છે। સાંજ સુધીમાં સત્તાવાર રીતે જાહેરાત પણ કરવામાં આવશે। તો આજ મુદ્દે સંવાદદાતા શિવાંશુ ફોન લાઈન પર જોડાયા છે। શિવાંશુ, પુત્ર બાદ હવે પિતાને પણ પકડી પાડવામાં આવ્યું, સાંજ સુધીમાં સત્તાવાર રીતે જાહેરાત સામે આવશે, શું વધુ વિગત? ચોક્કસ કહી શકાય, છેલ્લા દાયકાથી મિની માંગ આવનાર એટલે લલ્લા બિહારીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। લલ્લા બિહારી છેલ્લા 3 વર્ષથી જે છે આ રીતની કૃત્ય કરીને જે છે ખૂબ મોટા પાયે બાંગ્લાદેશીઓને લાવવા માટે કરતો લાવ્યો હતો। હાલ લલ્લા બિહારીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરવામાં આવી છે। લલ્લા બિહારીની અમેરથી ધરપકડ કરવામાં આવી છે। જ્યારથી ક્રાઇમ બ્રાન્ચ ટીમ બનાવીને તપાસ કરી રહી છે। મોડી રાત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેના ઘરે જે છે તે તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યો હતો। તેના ઘરથી તમામ દસ્તાવેજી પુરાવાઓ અને સાથે રોકડા રૂપિયા પણ મળી આવ્યા હતા। સાથે મહત્વની બાબત એ છે કે હાલ લલ્લા બિહારીની જ્યારે ધરપકડ થઈ છે, હાલ લલ્લા બિહારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ખાતે લઈને નીકળી ચૂકી છે। ને સાથે જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવશે ત્યારે અનેકો ખુલાસાઓ થાય તેવી પણ શક્યતા જાહેર કરવામાં આવી રહી છે। કારણ કે જે રીતે અનેક પુરાવાઓ જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાથે લાગ્યા છે, તે દસ્તાવેજી પુરાવા હોય કે અન્ય પ્રકારના પુરાવાઓ જે છે તેના હાથે લાગેલા છે। જેના દીકરો જે છે તેની પણ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી। તેને પૂછપરછ દરમિયાન જે છે તેના પણ નવા ખુલાસાઓ જ્યારે સામે આવતા હોય છે, ત્યારે હાલ જે છે તેમના પિતાની પણ લલ્લા બિહારીની ધરપકડ કરીને આગામી દિવસોમાં નવા ખુલાસા થાય તેવી પણ શક્યતા જાહેર કરવામાં આવી રહી છે। બિલકુલ શિવાંશુ, જે રીતે ધરપકડ એક બાદ એક થઈ રહી છે, અનેક ખુલાસાઓ પણ થશે, ડોક્યુમેન્ટ્સ પણ પકડી પાડવામાં આવ્યા હતા, શું વધુ ખુલાસાઓ તેમાં થઈ શકે છે પોલીસ દ્વારા, કે પછી કોઈ પણ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે કે કેમ? પોલીસ તપાસમાં લલ્લા બિહારીની 4 પત્નીઓના સામે આવ્યું છે। લલ્લા બિહારી 4 પત્નીઓના જે છે જુદા જુદા મકાન, તે મકાનોની અંદર ગેરકાયદેસર રીતે આ ઘૂસખોરી કરતા બાંગ્લાદેશીઓની દસ્તાવેજી 10-15 હજાર રૂપિયા કરાવી પુરાવા મળી આવ્યા છે। બિલકુલ, હર્ષ સંઘવીએ જે રીતે 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું તે પૂર્ણ થાય તે પહેલા જ ધરપકડ કરવામાં આવી છે। શિવાંશુ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સાંજ સુધીમાં સત્તાવાર રીતે જાહેરાત પણ તેમાં કરવામાં આવશે। જો કે અનેક નવા ખુલાસાઓ થઈ શકે તેવી પણ આશંકાઓ હાલ વ્યક્ત કરવામાં આવી છે। ટીવી 13 ગુજરાતીના માધ્યમથી અત્યારે આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો। પહેલા પુત્ર ફતેહ અને ત્યારબાદ હવે પિતા લલ્લા બિહારીને પણ પકડી પાડવામાં આવ્યું છે। ગુજરાત પોલીસ સખત કાર્યવાહી જે રીતે કરી રહી છે, એક બાદ એક તમામ કાર્યવાહીના જે દ્રશ્યો સામે આવ્યા છે, એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી 13 ગુજરાતીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો।